ઘણા લોકોને જમીનના માપમાં ગુંઠા, વીઘા અને વાર કોને કહેવાય ને તે જ ખબર નથી પડતી. એટલે મેં ખુદ જોયું છે કે તે લોકો કોઈની સાથે જમીનની વાતચીત કરવામાં પણ અચકાય છે. તો આજે હું તમને જણાવીશ કે ગુંઠા, વીઘા અને વારમાં શું તફાવત હોય છે અને તેનું માપ કેટલું હોય છે. તો હેલો, મારું નામ ચેતન ઠાકોર છે અને હું હાલમાં LLB નો અભ્યાસ કરું છું. તો આવી જ જમીનને લગતી કાયદાકીય માહિતી જાણવા માટે મારા પેજને ફોલો કરી લેજો. તો સૌથી પહેલા જોઈએ કે ગુંઠા વિશે. તો ગુજરાતમાં મોટા ભાગે નોર્થ ગુજરાત, સાઉથ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાતમાં 23.78 ગુંઠાએ એક વીઘો ગણવામાં આવે છે. તો હવે તેનું માપ જોઈએ તો 23.78 ગુંઠા એટલે એક વીઘો. એક વીઘો એટલે 23.78 ગુંઠા અને એક ગુંઠો એટલે 121 વાર. એક વાર એટલે 9 ચોરસ ફૂટ થાય છે. જો તમને પણ આ માહિતીનો ખ્યાલ હતો તો વિડીયોને લાઈક કરો, અને જો ખબર નથી અને આ વિડીયોમાં ખબર પડી હોય તો વિડીયોને સેવ કરી લેજો, કામ આવશે. અને જો તમારે પણ જમીનની ગણતરીનું સંપૂર્ણ ચાર્ટ જોઈતું હોય ને તો કોમેન્ટમાં ખાલી માપ લખો, હું તમને DM માં તરત જ મોકલી આપીશ.